નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એ ગાલા અસાઇનમેન્ટ બુક 2026ના વર્ષનું વાણિજ્ય પ્રવાહનું ધોરણ 12નું સરસ મજાનું નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂક્યું છે. અને એ પણ વિદ્યાર્થી મિત્રો અલગ અલગ વિષયના 6 પ્રેક્ટિસ પેપરો સાથે તમારા માટે આવી ચૂક્યું છે. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિષય ગુજરાતી જેના પ્રશ્નપત્ર નંબર 2 એટલે કે વિભાગ સી નું સંપૂર્ણ સમજૂતી સાથે આપણે સોલ્યુશન મેળવશું. વિદ્યાર્થી મિત્રો, વધુ સમય ન લેતા આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે તમારો જે અતૂટ વિશ્વાસ નવનીત પબ્લિકેશન ઉપર જાળવી રાખ્યો છે એ જ તમારા અતૂટ વિશ્વાસને જાળવી રાખવાનું કામ સામેથી નવનીત પબ્લિકેશન દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે. 2024ના વર્ષની બોર્ડની પરીક્ષા માટે ખાસ એટલે ખાસ અગત્યનું મહત્વનું કહી શકાય એવું ગાલા અસાઇનમેન્ટ બુક 2024ના વર્ષનું ધોરણ 12નું એ આવી ચૂક્યું છે અને એ પણ સરસ મજાના નવીન ટેકનોલોજી સાથે આવ્યું છે. અને આ વર્ષે વિદ્યાર્થી મિત્રો જે નવીન ટેકનોલોજી છે એ સ્માર્ટ ડિઝી બુકની માધ્યમ દ્વારા વિદ્યાર્થી મિત્રો એ તમારા માટે આવ્યું છે. શાના માધ્યમ દ્વારા? એ સ્માર્ટ ડિઝી બુક નામની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનના માધ્યમ દ્વારા આવ્યું છે. એની સાથે વિદ્યાર્થી મિત્રો તમને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થઈ જવાની છે. ધોરણ 12ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે વિદ્યાર્થી મિત્રો એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, અથવા તમે સ્ક્રીન ઉપર આપેલ જે નવનીતની જે વેબસાઇટ છે એ નવનીતની વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે સરળતાથી મંગાવી શકો છો. 2024ના વર્ષનું જે કાલા અસાઇનમેન્ટ બુક છે વાણિજ્ય પ્રવાહનું ધોરણ 12નું એનું મુખપૃષ્ઠ આ તમે જોઈ શકો છો. આ ગાલા અસાઇનમેન્ટ બુક વિદ્યાર્થી મિત્રો તમને માત્ર ને માત્ર 300 રૂપિયા જેવી કિંમતમાં તમને સરળતાથી ખરીદી કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ તમને 2024ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એનું મુખપૃષ્ઠ તમને જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, આ જે ગાલા અસાઇનમેન્ટ બુકનું જે મુખપૃષ્ઠ છે એને તમે પાછળની તરફ ફેરવશો એટલે તમને કંઈક આ રીતનું પેજ તમને રહેલું જોવા મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ તમે તમારી પાસે રહેલા જે મોબાઈલ છે એ મોબાઈલની મદદથી તમે અહીં આગળ જે રહેલો જે QR કોડ છે, બારકોડ જે છે એને તમારે સ્કેન કરવાનું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે તમારા મોબાઈલની મદદથી આ બારકોડને સ્કેન કરશો એટલે ત્યાં આગળ તમારે તમારી ડિટેલ ફિલઅપ કરવાની રહેશે. તમારી ડિટેલ ફિલઅપ કરી નાખશો એટલે ત્યાં આગળ વિદ્યાર્થી મિત્રો તમને ત્યાં એક એક્સેસ કોડ એન્ટર કરવાનું કહેવામાં આવશે. ત્યાં આગળ તમારે અહીં દર્શાવેલો જે આ એક્સેસ કોડ છે આ એક્સેસ કોડને તમારે ત્યાં આગળ એન્ટર કરવાનું રહેશે. આ એક્સેસ કોડ તમે એન્ટર કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમે સ્માર્ટ ડિઝી બુક નામની જે એપ્લિકેશન છે એમાં તમારું રજિસ્ટ્રેશન થઈ જશે અને તમે લોગિન થઈને સ્માર્ટ ડિઝી બુક નામની એપ્લિકેશન સરળતાથી તમે તેનો ઉપયોગ કરી શકો છો. એની સાથે સાથે તમે ફ્રી ઓનલાઈન આન્સર કી છે એનો પણ તમે ઉપયોગ સરળતાથી કરી શકશો. સ્માર્ટ ડિઝી બુક નામની જે એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરવા માટેની લિંક તમને વિદ્યાર્થી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે, અથવા સ્ક્રીન ઉપર દર્શાવેલી જે નવનીતની વેબસાઇટ છે એ વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે સરળતાથી એ ડાઉનલોડ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, વધુ સમય ન લેતા આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. ધોરણ 12 ગાલા અસાઇનમેન્ટ બુક 2024ના વર્ષનો આપણે શરૂઆત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વિભાગ સી એટલે કે પાઠ્યપુસ્તક આધારિત વ્યાકરણ, કયું વ્યાકરણ છે? પાઠ્યપુસ્તક આધારિત વ્યાકરણ વિભાગનો આપણે અભ્યાસ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, એટલે પૂરેપૂરું તમે અહીં આગળ ધ્યાન આપજો. અને વિભાગ સી વ્યાકરણ વિભાગ હોય એટલે વિદ્યાર્થી મિત્રો આપણે એવું કહી શકીએ કે ભાઈ ટીપે ટીપે સરોવર ભરાય. કારણ કે વ્યાકરણ વિભાગની અંદર તમને 0.5 ગુણ, 0.5 ગુણ, 1 ગુણ આવી રીતે તમને એ માર્ક્સ મળવા પાત્ર થશે અને 2 પ્રશ્નોના તમે 1 ગુણ તમને મળવા પાત્ર થાય. આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે ધીરે ધીરે કરીને તમે તમારા સ્કોરને એ ખૂબ જ આગળ લઈ જઈ શકો છો. વ્યાકરણ વિભાગમાં તમે જેટલા માર્ક્સ કવર કરશો એટલો લાભ તમને એ તમારા ટોટલની અંદર થશે. ઓકે, તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે આપણો અભ્યાસ. સૌથી પહેલા તમારા માટે સૂચના એ સ્ક્રીન ઉપર આવી ચૂકી છે. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સૂચના આપવામાં આવી છે કે નીચેના સમાનાર્થી શબ્દોને સામ સામે જોડીને તમારે લખવાના છે. શું? નીચેના જે સમાનાર્થી શબ્દો છે તેને તમારે સામ સામે જોડીને લખવાના છે. કોઈ પણ 4, એટલે એનો મતલબ શું? તમને વિકલ્પો મળશે. 5 શબ્દો તમને આપેલા હોય એના 5 જવાબો પણ હશે. બરાબર? 2 જવાબ હોય, એક વિભાગમાંથી એક તમારે 5 જવાબ લખવાના અને બીજા વિભાગમાંથી 5, એમ કરીને તમારે તમામ જવાબ લખવાના. કારણ કે
પ્રત્યેક જે શબ્દો છે તેના તમને અડધો ગુણ મળવાપાત્ર થશે, એટલે કે તમે 4 શબ્દ લખશો તો તમને 2 ગુણ મળવાપાત્ર થાય. હવે સમજો કે તમારો એક ખોટો પડી જાય તો પછી તમારો 1 ગુણ અડધો કટ થઈ જશે. એની કરતાં બેટર છે કે આપણે 5 શબ્દો જે આપણને આપેલા છે એ 5 શબ્દોનો આપણે સરળતાથી આપણે ઉપયોગ કરી શકીએ. બરાબર, આપણે સરળતાથી લખી શકીએ, કોઈ વધારાનો સમય આપણો બગાડવાનો નથી. એટલે વિદ્યાર્થી મિત્રો કોઈ ચિંતા નહીં કરવાની. બરાબર, તમારે 5 શબ્દો આપેલા હોય તો 5 શબ્દો લખીશું, તો જેથી કરીને એકાદ શબ્દનો અર્થ આપણો ખોટો પડી જાય તો જે આપણે લખ્યો છે વધારાનો એમાંથી આપણને 1 ગુણ આપણે કવર કરી શકીએ છીએ. એટલે એમ કરીને વિદ્યાર્થી મિત્રો ટોટલ તમને 2 ગુણનો આ પ્રશ્ન રહેશે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે 31 નંબરનો શબ્દ. બરાબર, સૌથી પહેલા અહીંયા આગળ જે શબ્દ આપ્યો છે આ બધા વિદ્યાર્થી મિત્રો તમારી સામે શું છે, આ પ્રશ્નો છે. આમાંથી એક જવાબ તમારે દર્શાવવાનો છે અને આ બીજો જવાબ છે તેમાંથી એક જવાબ તમારે દર્શાવવાનો છે. ઓકે, તો આપણે સૌથી પહેલા જોઈએ 31 નંબરનો શબ્દ. તો ભાઈ 31 નંબરના શબ્દની અંદર જે પહેલો શબ્દ છે પ્રવાસ. તો ભાઈ પ્રવાસનો અર્થ અહીંયાથી શું થશે, તો જો અહીંયા મતિ, મુસાફરી, પ્રકૃતિ, નેત્ર કે સમગ્ર. તો આપણે પ્રવાસ એટલે કે મુસાફરી, આ આપણો પહેલો જવાબ તૈયાર. ઓકે, અને બીજો જવાબ શું થશે કે ભાઈ મુસાફરી અને પ્રવાસ એટલે કે બીજો અર્થ થશે સફર. ઓકે, તમારા માટે આ જવાબ તમારી સામે આવી જશે. ઓકે, આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ તૈયાર કરવાના રહેશે. એની સાથે આપણે જોઈએ 32 નંબર આંખ. તો આંખ એટલે કે અહીંયાથી એક જવાબ નેત્ર અને અહીંયાથી બીજો એક શબ્દનો જવાબ તૈયાર થશે નેણ. ઓકે, તો આ રીતે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચાલો 33 નંબરનો શબ્દ જોઈએ અખિલ. અખિલ એટલે કે સમગ્ર અને અહીંયા આગળ આપણે જોઈએ તો ભાઈ સમગ્ર, બરાબર, અખિલ એટલે કે અહીંયા આગળ સમસ્ત. આ રીતે આપણે સાચા જવાબ દર્શાવી શકીએ છીએ. ચાલો ત્યાર પછી આપણે 34 નંબરનો શબ્દ જોઈએ. બરાબર, તાસીર. તાસીર એટલે શું, તો ભાઈ તાસીર એટલે કે પ્રકૃતિ. બરાબર, આ તમારો પહેલો જવાબ. અને અહીંયા આગળ તમે બીજો જુઓ કે ભાઈ તાસીર શબ્દો પ્રકૃતિ એટલે કે અહીંયા આગળ આપણે બીજો જવાબ લખી શકીએ સ્વભાવ. ઓકે, આ તમારો જવાબ તૈયાર થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ચલો ત્યાર પછી 35 નંબરનો શબ્દ જોઈએ બુદ્ધિ. બુદ્ધિ એટલે કે આપણી મતિ અને અહીંયા આગળ પ્રજ્ઞા. બરાબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચા જવાબ લખીને પૂરેપૂરા ગુણ પરીક્ષાની અંદર સરળતાથી મેળવી શકીએ છીએ. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જવાબ લખશો એટલે તમને પૂરેપૂરા ગુણ મળવા પાત્ર થઈ જશે. કોઈ પણ પ્રકારે તમારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે. નીચે આપેલા વાક્યોમાં ધ્યાનથી જોજો. નીચે આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દના સ્થાને તેના વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી લખવાનું છે. જોયું, વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને તેના વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં એવી રીતે લખવાનું છે. ઓકે, કોઈ પણ 4 એટલે કે અહીંયા આગળ આપણને, બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા આગળ જે વધારાનો વિકલ્પ મળશે, બરાબર, એ પ્રત્યેકના કેટલા ગુણ છે, પ્રત્યેકના તમને અડધો ગુણ મળવા પાત્ર થશે. બરાબર, એના પ્રત્યેકના તમને કેટલા ગુણ મળવા પાત્ર, અડધો ગુણ છે એટલે કુલ તમને 2 ગુણ મળવા પાત્ર થશે. 5 શબ્દો 5 વાક્યો આપેલા હશે. બરાબર, 5 આપણે સાચા જવાબ લખીશું તો આપણને વિદ્યાર્થી મિત્રો 2 ગુણ મળવા પાત્ર થશે. અહીંયા કઈ તમને કોઈ પણ 5 આપેલા છે, 5માંથી 4 લખવાના. એટલે આપણે તમને કહ્યું એ રીતે કે એક શબ્દો વધારાનો એક વાક્ય આપેલું હોય તો એને પણ આપણે લખી શકીએ, કારણ કે આપણે વધુ સમય આપણો બગાડવાનો નથી વિદ્યાર્થી મિત્રો. માત્ર આ વ્યાકરણ વિભાગની અંદર આપણે આવું કામ કરવાનું કે જેથી કરીને આપણો અડધો ગુણ પર કોઈ જગ્યા ઉપર કટ થાય તો એને આપણે કવર કરી શકીએ છીએ એ વિભાગમાંથી. ઓકે, ચલો એ સૂચના અહીંયા આગળ જોઈએ તો 36 નંબરનો પ્રશ્ન વાક્ય તમારા માટે સ્ક્રીન ઉપર છે કે ટેકરાની જમીન કઠણ ન હતી. હવે કઠણ શબ્દ છે, બરાબર, એનો આપણે વિરુદ્ધાર્થી શું કરીએ તો ભાઈ પોચું. તો ટેકરાની જમીન પોચી હતી, અહીંયા ન હતી એનું આપણે શું કરવાનું, હતી. અહીંયા કઠણની જગ્યા શું કર્યું, પોચી, અને ન હતીનું શું કર્યું આપણે હતી. તો આપણે જવાબ તૈયાર કરી શકીએ કે ભાઈ ટેકરાની જમીન પોચી હતી. બરાબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો જો આ કઠણ ન હતી એનું આપણે શું કર્યું, પોચી હતી. આ રીતે આપણે એ જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો 37 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો. હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું. બરાબર, તો અહીં આગળ જુઓ સમાનાર્થી આ જે વિરુદ્ધાર્થી શબ્દો શાનો લખવાનો, શાંતિ. તો શાંતિનો વિરુદ્ધાર્થી શું થશે, અશાંતિ. હું અશાંતિનો દાવ ખેલવા બેઠો છું. તો અહીં આગળ છું ની જગ્યા શું થશે, ખેલવા બેઠો નથી. હું અશાંતિનો દાવ ખેલવા બેઠો નથી. બરાબર, હું જો શાંતિની જગ્યા અશાંતિનો, બરાબર, દાવ ખેલવા બેઠો છું જગ્યા નથી બેઠો. બરાબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો ત્યાર પછી જોઈએ 38 નંબર.
ભગવાને અસંમતિ ન દર્શાવી, બરાબર, અસંમતિ છે. જો વિરુદ્ધાર્થી શબ્દ શાનો આપવાનો છે? અસંમતિ. તો આપણે શું લખવાનું? સંમતિ. ન દર્શાવી તો ભગવાને સંમતિ દર્શાવી. ઓકે, અહીંયા આગળ જો ન દર્શાવીનું આપણે શું કહેવાનું? દર્શાવી. અસંમતિનું આપણે સંમતિ. તો ભગવાને સંમતિ દર્શાવી. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ લખી શકીએ છીએ. બરાબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ લખીને પરીક્ષાની અંદર પૂરેપૂરા ગુણ આપણે મેળવી શકીએ છીએ. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતે જવાબ તૈયાર કરવાના રહેશે. બરાબર, અસંમતિનું શું કરવાનું? સંમતિ. ન દર્શાવી છે તેની જગ્યાએ આપણે દર્શાવી. આ રીતે જવાબ તૈયાર થઈ જાય એટલે આપણે પૂરેપૂરા ગુણ મળવા પાત્ર થઈ જશે. ચલો આપણે 39 નંબર જોઈએ. મેનાબહેન ઉત્સાહમાં આવી ગયા. શું? મેનાબહેન ઉત્સાહમાં આવી ગયા. તો આપણે જવાબ લખી શકીએ. ઉત્સાહ છે તો ઉત્સાહનું વિરુદ્ધાર્થી શું થાય? નિરુત્સાહ. બરાબર, આવી ગયા તો આવી ન ગયા. તો મેનાબહેન નિરુત્સાહમાં ન આવી ગયા. બરાબર, અથવા અહીંયા આગળ એ આપણે વાક્યનો અર્થ આપણે ન બદલાય એવી રીતે લખી શકીએ. તો જુઓ, મેનાબહેન નિરુત્સાહી ન થયા અથવા ન આવી ગયા. બરાબર, તો આપણે ઉત્સાહની જગ્યાએ શું કર્યું? નિરુત્સાહી ન થયા. આવી ગયાની જગ્યાએ શું કહે? ન થયા. મેનાબહેન નિરુત્સાહી ન થયા. આ રીતે પણ આપણે લખી શકીએ છીએ. ચલો, ત્યાર પછી આપણે 40 નંબરનું વાક્ય જુઓ. એમાં સાચી રાષ્ટ્રભક્તિ હતી. તો રાષ્ટ્રભક્તિનો આપણે વિરુદ્ધાર્થી શું કરીએ? દેશદ્રોહ. બરાબર, તો એમાં સાચી, એમાં સહેજ પણ, સાચીની જગ્યાએ આપણે શું કરીએ? એમાં સહેજ પણ રાષ્ટ્રદ્રોહ ન હતો. જો રાષ્ટ્રદ્રોહ ન હતી એની જગ્યાએ ન હતો. એમાં સહેજ પણ રાષ્ટ્રદ્રોહ ન હતો. સહેજની જગ્યા ઉપર તમે જરા લખશો તો પણ ચાલશે. એમાં જરા પણ એ રાષ્ટ્રદ્રોહ ન હતો, એમાં સહેજ પણ રાષ્ટ્રદ્રોહ ન હતો. બેમાંથી તમે કોઈ પણ શબ્દનો વાક્ય તમે લખો તો તમારો જવાબ સાચો પડશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષાની અંદર પૂરેપૂરા ગુણ તમે મેળવી શકો છો. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે. અહીંયા આગળ તમને સૂચના આપી છે કે નીચેના શબ્દ સમૂહોમાંથી એક શબ્દ તમારે લખવાનો છે. કેટલા? કોઈ પણ 4 ગુણ તમને મળવા પાત્ર થશે. બરાબર, નીચેના શબ્દ સમૂહોમાંથી એક શબ્દ તમારે લખવાનો છે, કોઈ પણ 4. બરાબર, પ્રત્યેકના તમને કેટલા ગુણ મળવા પાત્ર થશે? અડધો ગુણ મળવા પાત્ર થશે. અને કુલ તમે 2 ગુણ તમને મળવા પાત્ર થાય. એટલે અહીંયા પણ તમને વિદ્યાર્થી મિત્રો 5 શબ્દો આપેલા છે. 5માંથી તમારે 4 લખવાના, પણ આપણે 5 શબ્દના અર્થ લખવાના, કે જેથી કરીને આપણો કોઈ બી એક ખોટો પડે તો એક વધારાનો હોય તો આપણે એમાંથી ખબર કરી શકીએ અને પરીક્ષાની અંદર પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. ઓકે, ચલો 41 નંબર જોઈએ. નાણાંની આપલે માટેની ચિઠ્ઠી. બરાબર, નાણાંની આપલે માટેની ચિઠ્ઠી. બરાબર, તો આપણે શું કહી શકીએ કે ભાઈ હુંડી. બરાબર, નાણાંની આપલે માટેની ચિઠ્ઠીને આપણે શું કહી શકીએ છીએ? હુંડી આપણે કહી શકીએ છીએ. તો આ જવાબ તમારા માટે સ્ક્રીન ઉપર છે. 42 નંબરનો વાક્ય શબ્દ સમૂહ જોઈએ. નીલા રંગનું વસ્ત્ર. બરાબર, નીલા રંગનું વસ્ત્ર. તો આપણે શું લખી શકીએ? નીલાંબર. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો 43 નંબર જોઈએ. સમુદ્રમાં જળ શોષણ કરતો મનાતો અગ્નિ. બરાબર, સમુદ્રમાં જળ શોષણ કરતો મનાતો અગ્નિ. તો આપણે જવાબ લખી શકીએ વડવાનર. બરાબર, અહીંયા તમારા માટે જવાબ આવી ગયો. 44 નંબરનો વાક્ય જે શબ્દ સમૂહ છે એ જોઈએ કે ભાઈ સ્વાદ વિનાનું ખાવાનું વ્રત. બરાબર, સ્વાદ વિનાનું ખાવાનું વ્રત. તો આપણે એવું તો કયું વ્રત છે? તો ભાઈ એ આસ્વાદ વ્રત. કયું વ્રત? આસ્વાદ વ્રત. બરાબર, એ રીતે આપણે લખી શકીએ છીએ. આસ્વાદ વ્રત અથવા આસ્વાદ વ્રત, એ આપણે જવાબ લખી શકીએ છીએ. ચલો 45 નંબર જોઈએ. પગનો ચાલવાનો અવાજ. જે આપણે ચાલીએ અને પગનો જે ચાલીએ છીએ એ સમય દરમિયાન જે અવાજ આવે એ, તો એના માટે આપણે શું લખી શકીએ? પગરવ. શું લખી શકીએ છીએ? પગરવ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે જવાબ લખશો એટલે પરીક્ષાની અંદર તમને સીધા 2 ગુણ તમને મળવા પાત્ર થઈ જાય છે. ઓકે, તમારે ક્યાંય કોઈ પણ પ્રકારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વધુ સમય ન લેતા આગળની સૂચના જોઈશું. સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે. તો નીચેના તળપદા શબ્દોના શિષ્ટ ભાષાના માન્ય અર્થ તમારે લખવાના છે વિદ્યાર્થી મિત્રો. પ્રત્યેકનો તમને કેટલા ગુણ મળવા પાત્ર થશે? અડધો ગુણ. બરાબર, કુલ તમને કેટલા ગુણ મળશે? એના 1 ગુણ. 2 શબ્દ છે, બંને શબ્દના 0.5 ગુણ છે. અહીંયા તમને વિકલ્પો મળવાના નથી. એટલે 2 શબ્દોના અર્થ તમારે ફરજિયાત આપવાના છે. જો તમે સાચો જવાબ આપશો બંનેના તો જ તમને 1 ગુણ મળવા પાત્ર થશે. ઓકે, તો આપણે જોઈએ 46 નંબરનો શબ્દ કર્મ એટલે કે કર્મ. બરાબર, કર્મ શબ્દનો અર્થ શું થાય? તો કર્મ. આ તમારા માટે જવાબ.
ચલો ત્યાર પછી 47 નંબરનો શબ્દ જોઈએ, ડોબું. ડોબું એટલે કે ભેંસ. બરાબર, આ તમારા માટે જવાબ. આટલો જવાબ તમે લખો એટલે તમે 1 ગુણ મળે. આ તમારો 1 નંબરનો જવાબ સાચો પડે તો તમને 0.5, બીજો જવાબ તમે સાચો લખો તો તમને 0.5, એમ કરીને તમને 1 ગુણ મળવા પાત્ર થઈ જશે. ઓકે, ચલો ત્યાર પછી આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે. ચલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે નીચેના શબ્દોની, બરાબર, નીચેના શબ્દોની સાચી જોડણી લખો. શું? નીચેના શબ્દોની સાચી જોડણી લખો. પ્રત્યેકના તમને એક ગુણ, અડધો ગુણ મળવા પાત્ર થશે. એટલે કે અહીંયા કઈ તમને 3 શબ્દો આપેલા હશે, 3 માંથી તમારે કોઈ પણ 2 શબ્દો લખવાના. બરાબર, પ્રત્યેકના કેટલા ગુણ છે? અડધો ગુણ મળવા પાત્ર થશે. 2 શબ્દોના જવાબ લખશો તો તમને 1 ગુણ મળવા પાત્ર થશે. ઓકે, ચાલો હવે અહીંયા આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો, શબ્દ તમને 48 નંબરનો આપ્યો છે કે ભાઈ શોષિત. બરાબર, તો શોષિત, બરાબર, શોષક અને શોષિત આ 2 શબ્દો આપણે જોઈએ છે, અભ્યાસની અંદર આપણે આવે છે. તો અહીંયા કઈ જો સસલાનો સ છે, બરાબર, શોષિત, તો એની જગ્યા પર, અને સી એ કેવો છે? શરણાઈનો છે, અને એ પણ દીર્ઘ છે. અહીંયા આગળ જુઓ તો આપણે શોષિત કેવી રીતે લખી શકીએ? બરાબર, તો ભાઈ સ શરણાઈનો સ એટલે શોષિત. સી ની અંદર સ સતકોરનો સ અને એ પણ હસ્વ. બરાબર, તો આવી રીતે આપણે શોષિત લખી શકીએ છીએ. ઓકે, ચાલો ત્યાર પછી 49 નંબર જુઓ, પ્રીતમ. તો પ્રીતમમાં પ્રી એ હસ્વ છે, એની જગ્યા પર આપણે પ્રી કેવો થઈ જશે? દીર્ઘ થઈ જશે, એટલે એ દીર્ઘ લખીએ તો પ્રીતમ. આ રીતે તમારો જવાબ તૈયાર થઈ જશે. હવે જુઓ 50 નંબરનો શબ્દ, તો ભાઈ રેલવે. રેલવેમાં લ અને વ એ સાથે જોડાયેલા છે, એની જગ્યા પર શું થશે? રેલવે. લ આખો આવશે એટલે અહીંયા આગળ રેલવે. બરાબર, આ રીતે આપણો જવાબ આપણે તૈયાર કરી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે તમે 2 શબ્દોના સાચા જવાબ આપો તો તમને 1 ગુણ મળવા પાત્ર થાય, પરંતુ આપણે વધારાનો 1 શબ્દ છે એનો પર જવાબ લખી શકીએ છીએ. ઓકે, ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે તમારે કરવાનું છે. બરાબર, કોઈ પણ 6 એટલે કે અહીં આગળ વિદ્યાર્થી મિત્રો તમને 7 વાક્યો આપેલા હશે. કેટલા વાક્ય આપેલા હશે? 7 વાક્યો પરીક્ષાની અંદર તમને આપેલા હશે. એમાંથી તમને આવડે છે એવા તમારે 6 પ્રશ્નોના જવાબ, તમારે 6 વાક્યના જવાબ લખવાના છે. અહીંયા વિકલ્પ મળશે એક વધારાનો, એટલે કોઈ પણ 6 લખવાના. પ્રત્યેકના તમને અડધો ગુણ મળવા પાત્ર થશે. તમે 6 પ્રશ્નોના 6 વાક્યના જવાબ લખો એટલે તમને 3 ગુણ મળવા પાત્ર થશે. ઓકે, પરંતુ આપણે 7 વાક્યના જવાબ લખવાના. બરાબર, ચાલો જોઈએ 51 નંબર. મારા દાદાને ડેલીએ જઈ કેજે વાક્યમાંથી વિશેષણ શોધવાનું છે. બરાબર, હવે જુઓ તમને પહેલો 2 વાક્ય છે એમાં 51 નંબરનું વાક્ય, એ વાક્ય પૂછાશે, એમાંથી વિશેષણ શોધવાનું. ત્યાર પછી 52 નંબર વાક્ય ખાલી જગ્યા આપેલી હશે, એમાંથી વિશેષણ શોધવાનું. બરાબર, એવી રીતે તમારો જવાબ તૈયાર કરવાનો હશે. તો આપણે જોઈએ 51 નંબર કે મારા દાદાની ડેલીએ જઈ કેજે વાક્યમાંથી સૂચના શું આપી છે? જુઓ કે ભાઈ વાક્યમાંથી વિશેષણ શોધવાનું છે. બરાબર, વિશેષણ શોધો તો આપણે જવાબ લખી શકીએ. તો ભાઈ મારા દાદાની ડેલીએ જઈ કેજે, તો અહીંયા આગળ વિશેષણ શું તૈયાર થશે? મારા. એ શું તૈયાર થાય છે? એ આપણા માટે વિશેષણ તૈયાર થતું જોવા મળશે. તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ મારા દાદાની ડેલીએ જઈ કેજે, એ વાક્યની અંદર મારા શબ્દ એ વિશેષણ રહેલું છે. ઓકે, આ તમારા માટે જવાબ આવી ગયો. ચલો 52 નંબરનું વાક્ય જોઈએ. આ રહ્યો દુર્યોધન. બરાબર, ખાલી જગ્યા આંખે જોઈ રહ્યો. ખાલી જગ્યામાં વિશેષણ તમારે મૂકવાનું છે. બરાબર, આ રહ્યો દુર્યોધન. બરાબર, એ ખાલી જગ્યા આંખે જોઈ રહ્યો. તો આપણે અહીંયા આગળ જો સૂચના શું આપી? ભાઈ ખાલી જગ્યામાં વિશેષણ મૂકો. તો આપણે જવાબ લખી શકીએ પાઠ્યપુસ્તક આધારિત જ વ્યાકરણ હશે. આ એક બાબત ખાસ મગજમાં ફિટ રાખજો. એટલે આ રહ્યો દુર્યોધન એ રાતી આંખે જોઈ રહ્યો. તો રાતી એ શું છે? આપણા માટે એ વિશેષણ તૈયાર થઈ જશે. ઓકે, આ રીતે તમે જવાબ તૈયાર કરી શકો છો. ચલો આગળ આપણે જોઈએ 53 નંબરનું વાક્ય. છોકરો મળેલો જ જન્મ્યો હતો. સૂચના શું છે? જુઓ, વાક્યમાંથી નિપાત શોધો. તો ભારસૂચક શબ્દ કયું છે અહીંયા? છોકરો મળેલો જ જન્મ્યો હતો. એ જ એ શું છે? નિપાત આપણા માટે રહેલું જોવા મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ 54 નંબરનું. આ ખોરાક ખાલી જગ્યા ખસ્સો અમીરી છે. આ ખોરાક ખાલી જગ્યા ખસ્સો અમીરી છે. બરાબર, તો વાક્યમાં જો સૂચના આપી છે શું કે ભાઈ ખાલી જગ્યામાં તમારે નિપાત લખવાનું છે. બરાબર, ખાલી જગ્યામાં શું કરવાનું છે? તમારે નિપાત લખવાનું છે. તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ આ ખોરાક પણ ખસ્સો અમીરી છે. તો આપણો અહીંયા જવાબ તૈયાર થઈ ગયો, પણ. બરાબર, નિપાત શું થાય છે? એ પણ, એ આપણો જવાબ આવશે. ચલો 55 નંબરનું વાક્ય જોઈએ. એને હીરાને મળવું હતું. વાક્યમાંથી કૃદંત શોધીને તમારે લખવાનું છે.
બરાબર, એને હીરાને મળવું હતું. વાક્યમાંથી સૂચના શું છે? જુઓ, વાક્યમાંથી તમારે કૃદંતને શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જવાબ લખી શકીએ છીએ મળવું. બરાબર, એ આપણો જવાબ તૈયાર થઈ જશે. એને હીરાને મળવું હતું. તો આપણો જવાબ એ મળવું એ અહીંયા તમારા માટે દર્શાવ્યું છે. બરાબર, ચાલો આગળ જોઈએ 56 નંબરનું વાક્ય. એ નિંદ્રામાં ખાલી જગ્યા હતો. બરાબર, એ નિંદ્રામાં ખાલી જગ્યા હતો. સૂચના આપી છે કે ભાઈ ખાલી જગ્યામાં તમારે કૃદંત દર્શાવવાનું છે. ખાલી જગ્યામાં તમારે શું કરવાનું છે? કૃદંત લખવાનું છે. તો આપણે જવાબ લખી શકીએ કે એ નિંદ્રામાં ડૂબેલો હતો. બરાબર, એ નિંદ્રામાં ડૂબેલો હતો. આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો 57 નંબરનું વાક્ય જોઈએ કે દૂરથી આવતો દેખે વહાલાને કઈક વેગથી. બરાબર, દૂરથી આવતો દેખે વહાલાને કઈક વેગથી વાક્યમાંથી કૃદંતનો પ્રકાર જણાવો. શું છે સૂચના? વાક્યમાંથી કૃદંતનો પ્રકાર જણાવવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આ જે વાક્ય છે એની અંદર આપણે જોઈએ. બરાબર, વાક્યમાંથી કૃદંત દર્શાવવાનું અને કૃદંતનો પ્રકાર પણ જણાવવાનો છે. તો આપણે અહીંયા જોઈએ વાક્ય. તો ભાઈ દૂરથી આવતો દેખે વહાલાને કઈક વેગથી, એમાં આવતો એ શું છે? એ કૃદંત છે. કયો કૃદંત બનશે? એ વર્તમાન કૃદંત બનતો જોવા મળશે. તો જવાબ તમારા માટે તૈયાર થઈ ગયો. આવતો એ વર્તમાન કૃદંત. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાના જવાબો તૈયાર કરીને પરીક્ષાની અંદર આપણે પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. ઓકે, ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે. સૂચના આપવામાં આવી છે કે નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. શું છે? નીચેના વાક્ય જે રૂઢિપ્રયોગો છે, બરાબર, એ રૂઢિપ્રયોગોનો અર્થ આપવાનો અને ત્યાર પછી તેનો વાક્યમાં પ્રયોગ કરવાનો. એટલે કે આ જે શબ્દો આપ્યા છે એનો આપણે અહીંયા આગળ અર્થ દર્શાવવાનો અને ત્યાર પછી જે આ શબ્દ છે એનો આપણે વાક્યમાં પ્રયોગ કરવાનો. એના અર્થનો પ્રયોગ નથી કરવાનો. શાનો કહો છે? રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો. એટલે આપણે અહીંયા અર્થ આપ્યો આ શબ્દોનો, ત્યાર પછી આપણે વાક્ય પ્રયોજન કરીએ ત્યાં આગળ થડીથામ બેસવું શબ્દોનો આપણે વાક્યમાં પ્રયોજન કરવાનું છે. ઓકે, કેટલા અહીંયા સૂચના શું આપી છે કે કોઈ પણ બે, પ્રત્યેકનો આપણને 1 ગુણ મળવા પાત્ર થશે. ત્રણ શબ્દો આપેલા છે, ત્રણમાંથી કોઈ પણ બે આપણે સરળતાથી લખી શકીએ એ તમારે લખવાનું. પણ જો તમને આવડતું હોય, સમય વધુ હોય તો તમે વિદ્યાર્થી મિત્રો એ 3 લખી શકો છો અને તમે 2 શબ્દો અહીંયા લખશો તેમાંથી તમને 2 ગુણ મળવા પાત્ર થશે. બરાબર, જો વિદ્યાર્થી મિત્રો તમે માત્ર ને માત્ર રૂઢિપ્રયોગનો અર્થ આપો છો તો તમને 0.5 જ ગુણ મળવા પાત્ર થશે અને વાક્ય લખો છો એની સાથે તમને 0.5. બરાબર, એમ કરીને તમને 1 ગુણ મળવા પાત્ર થશે. ઓકે, માત્ર જો તમે ત્રણ શબ્દના બે શબ્દના તમે અર્થ જ લખો છો તો તમને 1 ગુણ મળવા પાત્ર થશે. કારણ કે તમે 0.5 આ શબ્દના અર્થનો અને 0.5 અહીંયા આગળના રૂઢિપ્રયોગનો, એમ કરીને તમને કુલ 1 ગુણ મળવા પાત્ર થશે. ઓકે, ચલો આપણે 58 નંબરનું વાક્ય જોઈએ વિદ્યાર્થી મિત્રો. થડીથામ બેસવું. થડીથામ બેસવું, અહીંયા આગળ જે આ શબ્દ છે થડીથામ બેસવું, એનો અર્થ આપણે શું કર્યું કે ભાઈ શાંતિથી બેસવું. એવો આપણે તેનો અર્થ લખી શકીએ છીએ. બરાબર, આપણે શું અર્થ લખી શકીએ કે ભાઈ શાંતિથી બેસવું. હવે આપણે તેનો વાક્યમાં પ્રયોજન શું કરી શકીએ? તો જુઓ, બરાબર, વાક્યમાં કે દીકરીના લગ્ન હેમખેમ પતી જતા માં ઘેર આવીને થડીથામ બેઠી. બરાબર, શું કર્યું છે અહીંયા આગળ? જો વાક્યનો અર્થ આપણે શું કર્યો છે કે માં ઘરે આવીને થડીથામ બેઠી. બરાબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા આગળ જવાબ તૈયાર કરી શકો છો. બરાબર, એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર, જો દીકરીના લગ્ન હેમખેમ પતી જતા માં ઘેર આવીને થડીથામ બેઠી. બરાબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા આગળ જવાબ લખવાનો રહેશે. ઓકે, ચાલો ત્યાર પછી આપણે બીજું વાક્ય જોઈએ. જો આ વાક્ય છે ને એની અંદર જો થડીથામ શબ્દ, તો અહીંયા આગળ એમણે થડીથામ એ શબ્દનો આપણે ઉપયોગ કર્યો. બરાબર, ઘણા બધા વિદ્યાર્થી શું કરે? શાંતિથી બેસવું એ શબ્દનો અર્થ જે આપે ને એ જ પ્રયોજન કરે. આપણે એવું કામ કરવાનું નથી. આપણે જે શબ્દ આપ્યો છે, રૂઢિપ્રયોગ આપ્યો છે, એનો જ આપણે વાક્યમાં પ્રયોગ કરવાનો રહેશે. ચલો આપણે 59 નંબર જોઈએ. આબ ફાટવું. બરાબર, આબ ફાટવું એટલે કે એક સામથી અથવા એક સામથી આપણી પર આફત આવી પડવી. બરાબર, એક સામથી આફત આવી પડવી, આ આપણે તેનો અર્થ લખી શકીએ છીએ અને આપણે તેનો વાક્યમાં પ્રયોજન કઈ રીતે કરી શકીએ? જો જુવાન જોધ દીકરાના અવસાનથી મોહનભાઈના પરિવાર ઉપર આભ ફાટ્યું, પણ તેમણે ધીરજ રાખી અને સૌને હિંમત આપી. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વાક્યમાં પ્રયોજન કરી શકીએ છીએ. તો આ જે આભ ફાટવું જે શબ્દ છે એ જો અહીંયા આગળ આપણે વાક્યમાં પ્રયોજન કર્યું છે. બરાબર, જુવાન જોધ દીકરાના અવસાનથી મોહનભાઈના પરિવાર ઉપર આભ ફાટ્યું, પણ તેમણે ધીરજ રાખી અને સૌને હિંમત આપી. આ રીતે આપણે વાક્યમાં પ્રયોજન કરી શકીએ છીએ અને પૂરેપૂરા ગુણ કવર કરી શકીએ છીએ.
ચલો 60 નંબરનો શબ્દ જોઈએ રૂઢિપ્રયોગ કે ભાઈ સોપો પડી જવો એટલે કે શાંતિ છવાઈ જવી. બસ સોપો પડી જવો એટલે શું? શાંતિ છવાઈ જવી. ઓકે, ચલો ત્યાર પછી આપણે તેનો વાક્યમાં પ્રયોજન કરીએ તો ભાઈ જે વ્યક્તિની શોક સભા હતી તે શોક સભામાં એકાએક હાજર થતા એ સભામાં સોપો પડી ગયો. જો બરાબર, આ સોપો પડી જવો, અહીંયા આગળ આપણે આ શબ્દ લખ્યો કે ભાઈ સોપો પડી જવો. જે વ્યક્તિની શોક સભા હતી એ સભામાં એકાએક હાજર થતા સભામાં સોપો પડી ગયો. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ લખી શકીએ છીએ અને પરીક્ષામાં પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. આગળની સૂચના જોઈએ વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર છે તમારા માટે કે નીચેના વાક્યોમાં કૌંસમાં દર્શાવેલ સૂચનામાં પ્રમાણે ઉત્તર લખવાના છે. શું છે? નીચેના વાક્યોમાં કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે તમારે ઉત્તર લખવાના છે. કોઈ પણ 4 વાક્યો આપેલા છે, 4માંથી તમારે કોઈ પણ 3 વાક્ય લખવાના છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, હવે જો અહીંયા આગળ તમે કે પ્રત્યેકનો 1 ગુણ છે, તમને 2 ગુણ મળવાપાત્ર થશે. બરાબર, હવે જો તમારે શું કરવાનું શું છે, અહીંયા જે વાક્ય આપેલા છે, હવે જો અહીંયા કોઈ પણ 3 છે, બરાબર, જે વાક્ય આપેલા છે તેનો તમારે જવાબ લખવાના છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો આપણે વાક્ય જોઈએ. પહેલું, યુદ્ધ માટે તો હું જ કુદમ કુદા કરતી હતી. સૂચના જો વાક્યમાં નીચેના વાક્યમાં કૌંસમાં દર્શાવેલી સૂચના પ્રમાણે ઉત્તર લખવાના, એટલે કૌંસમાં જે સૂચના દર્શાવી છે ને એ જ પ્રમાણે તમારે જવાબ લખવાના છે. ઓકે, હવે જુઓ સૂચના શું છે કે પ્રશ્ન શું છે, જુઓ હું યુદ્ધ માટે તો હું જ કુદમ કુદા કરતી હતી. તો વાક્ય શું આપ્યું? સૂચના શું છે કૌંસમાં? જો વાક્યમાં લેખન વૃદ્ધિ સુધારો, વાક્યમાં લેખન વૃદ્ધિ તમારે સુધારવાની છે. ઓકે, તો હવે આપણે અહીંયા ગાડી જવાબ જુઓ. બરાબર, તો આપણે જવાબ શું લખી શકીએ કે ભાઈ યુદ્ધ માટે તો હું જ કુદમ કુદા કરતી હતી. વાક્યમાં લેખન વૃદ્ધિ સુધારવાની છે. તો બરાબર, તો આપણે જવાબ લખી શકીએ યુદ્ધ માટે તો હું જ, બરાબર, હું જ અહીંયા સાથે છે તો આપણે સ્પેસ આપી. કુદમ કુદા તો કુદમ કુદા કરતી હતી, આ આપણે સાથે. અહીંયા આગળ આપણે સ્પેસ આપી. બરાબર, યુદ્ધ માટે જો હું કુદમ કુદા કરતી હતી, આ બંને સાથે આપણે લખવાનું છે. બરાબર, અહીંયા આગળ કોઈ સ્પેસ આપવાની નથી. કુદમ કુદા કરતી હતી એટલે આપણું વાક્ય તૈયાર થઈ જશે. બરાબર, ચલો ત્યાર પછી 62 નંબર જુઓ કે એક નાની ચારપાઈ પાસે રેતીઓ ને પૂળીઓ પડી હતી. જો સૂચના શું છે? વાક્યમાં ભાષા શુદ્ધિ કરો. બરાબર, તો આપણે જવાબ લખી શકીએ કે એક નાની ચારપાઈ પાસે રેતીઓ ઓ છે ને તીના માથે અનુસ્વાર નથી, તો આપણે રેતીઓ તીના માથે અનુસ્વાર, ઓની જગ્યાએ યો, બરાબર, અને ને આપણે સ્પેસ, પૂણી હસ્વ છે પૂ, એની જગ્યાએ આપણે શું કર્યું? દીર્ઘ. પૂણીઓ પડી હતી જગ્યા પડ્યા હતા. એક નાની ચારપાઈ પાસે, જો અહીંયા આગળ આ આટલું પરિવર્તન કર્યું, અહીંયા આગળ પૂમાં પૂણીઓ, બરાબર, પૂણીઓ અને પડી હતી જગ્યા પર પડ્યા હતા. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ભાષા શુદ્ધિ કરી શકીએ છીએ. બરાબર, એક નાની ચારપાઈ પાસે રેતીઓ અને પૂણીઓ પડ્યા હતા. ઓકે, આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તમારે અહીંયા આગળ 3 ગુણ તમને મળવાપાત્ર થાય છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, 4 શબ્દો આપેલા, 4 વાક્ય આપેલા, 4માંથી તમારે કેટલા લખવાના? કોઈ પણ 3 તમારે લખવાના છે. જો અહીંયા આગળ તમને અહીંયા આગળ સૂચના આપી કે ભાઈ પ્રત્યેકને 1 ગુણ, તો અહીંયા આગળ 2 ની જગ્યાએ કેટલા થશે? 3 ગુણ. કેટલા? 3. 4 વાક્યો આપેલા છે, 4માંથી કોઈ પણ 3 તમારે લખવાના છે. પ્રત્યેકના તમને 1 ગુણ, એટલે કે 3 તમે જવાબ લખો છો, બરાબર, તો તમને 3 ગુણ મળવાપાત્ર થઈ જશે. ચલો 63 નંબરનું વાક્ય જુઓ કે એનું શરીર કાબુથી ન રહેતું. એનું શરીર કાબુથી ન રહેતું. હવે સૂચના શું આપી છે? જુઓ કે ભાઈ પ્રત્યય સુધારવાનો છે. શું સુધારવાનું છે તમારે? ત્યાં આગળ પ્રત્યય સુધારવાનો છે વિદ્યાર્થી મિત્રો. હવે જુઓ એનું શરીર કાબુથી ન રહેતું, તો આપણે જવાબ શું લખી શકીએ? એનું શરીર કાબુમાં ન રહેતું. અહીંયા આગળ જે થી છે એને આપણે કાઢી નાખવાનું. થીની જગ્યાએ આપણે કયો પ્રત્યયનો ઉમેરો કરવાનો? કાબુમાં ન રહેતું. બરાબર, તો એ રીતે આપણે જવાબ લખીને પરીક્ષાની અંદર પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. જો કાબુમાં ન રહેતું. ઓકે, ચલો એનું શરીર કાબુમાં ન રહેતું. આ રીતે જવાબ તૈયાર થઈ જશે. ચલો 64 નંબર જોઈએ. શુદ્ધ ભેંસનું દૂધ પીવું જોઈએ. સૂચના શું છે? વાક્યમાં પદક્રમ ગોઠવવાનો છે. શું ગોઠવવાનું છે? વાક્યમાં પદક્રમ તમારે ગોઠવવાનો છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો આપણે વાક્ય કેવી રીતે લખી શકીએ? વાક્યનો પદક્રમ કેવી રીતે ગોઠવી શકીએ કે ભાઈ ભેંસનું શુદ્ધ દૂધ પીવું જોઈએ. બરાબર, ભેંસનું શુદ્ધ દૂધ પીવું જોઈએ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પદક્રમ ગોઠવી શકીએ છીએ. ભેંસનું શુદ્ધ દૂધ પીવું જોઈએ. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સાચા જવાબ લખીને પરીક્ષાની અંદર પૂરેપૂરા તમે 3 ગુણ મેળવી શકો છો. ઓકે, એટલે કે એક વાક્યનો તમને 1 ગુણ મળવાપાત્ર થશે. ચલો આગળ જોઈએ. સૂચના નવી છે તમારા માટે વિદ્યાર્થી મિત્રો. જોઈએ સૂચના. નીચેના સંયુક્ત કે સંકુલ વાક્યોને તમારે શું કહું છે? સાદા વાક્યમાં ફેરવીને લખવાનું.
ભાઈ સંયુક્ત કે સંકુલ વાક્યને તમારે શું કરવાનું છે? સાદા વાક્યમાં ફેરવવાનું છે. બરાબર? સંયુક્ત કે સંકુલ વાક્યને તમારે સાદા વાક્યમાં ફેરવવાનું છે અને લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. અહીં આગળ તમને કુલ 3 વાક્ય આપેલા હશે. 3 માંથી તમારે કોઈ પણ 2 વાક્ય લખવાના છે. પ્રત્યેકનો તમને 1 ગુણ મળવાપાત્ર થશે. જો અહીંયા સૂચના છે કોઈ પણ 2, પ્રત્યેકના તમને 1 ગુણ મળવાપાત્ર થશે. બરાબર? એટલે તમે 2 શબ્દો લખો તો તમને 2 ગુણ મળવાપાત્ર થઈ જાય. ઓકે, તો આપણે જોઈએ 65 નંબરનું વાક્ય. કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો હતો. બરાબર? અર્ધગુરુ વિરામ, પરંતુ ન હું હિમાલય ગયો, અલ્પવિરામ ન બંગાળ. હવે જો આ સૂચના શું છે? સંયુક્ત કે સંકુલ વાક્ય છે. તેને આપણે શામાં ફેરવવાનું? સાદા વાક્ય. ભાઈ સંયુક્ત કે સંકુલ વાક્ય હોય એટલે એમાં શાનો ઉપયોગ થયેલો હોય? સંયોજકનો ઉપયોગ થયેલો હોય. તો આપણે સંયોજકને કાઢી નાખવાનું અને આપણે વાક્યને તૈયાર કરવાનું રહે. બરાબર? તો આપણે અહીંયા આગળ 2 સાદા વાક્ય આપણે તૈયાર કરી શકીએ છીએ. બરાબર? તો પહેલું આપણે સાદું વાક્ય શું લખી શકીએ? કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો હતો. આ આપણું પહેલું વાક્ય તૈયાર થયું. બરાબર? અને બીજું વાક્ય શું થયું? અહીંયા જો સંયોજક કયું છે? પરંતુ. એ આપણું સંયોજક તૈયાર થઈ ગયું. અને બીજું વાક્ય આપણે શું લખી શકીએ? આ પહેલું આપણું વાક્ય તૈયાર થઈ ગયું. આ પહેલું વાક્ય અને આ બીજું. બરાબર? ન હું હિમાલય ગયો, અલ્પવિરામ ન બંગાળ. બરાબર? કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો હતો. બરાબર? પરંતુ આપણે સંયોજક તરીકે આપણે લઈ લીધું છે. જુઓ અહીંયા આગળ બીજું વાક્ય, ન હું હિમાલય ગયો, ન બંગાળ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બીજો જવાબ લખી શકીએ છીએ. ઓકે, બીજું વાક્ય આપણે બનાવી શકીએ. એટલે જે સંયોજક છે તેને આપણે કાઢી લીધું એટલે આપણો જવાબ તૈયાર. ઓકે, એવી જ રીતે અહીંયા આગળ આપણે 66 નંબરનું વાક્ય જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આ વાક્ય જુઓ કે આ તેલચિત્ર ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થાય ત્યારે તેની વડી ધારાસભાને ભેટ આપવાનું છે. હવે જો આ વાક્ય કેટલું સરસ છે કે આ તેલચિત્ર ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થાય ત્યારે તેની વડી ધારાસભાને ભેટ આપવાનું છે. બરાબર? તો હવે જુઓ અહીંયા આગળ કે આ જે વાક્ય છે એમાં 3 વાક્યો તૈયાર થશે. કેટલા વાક્યો? સાદા વાક્યો કેટલા તૈયાર થશે? 3 સાદા વાક્યો તૈયાર થશે. ઓકે, તો સૌથી પહેલા સાદું વાક્ય કયું? કે આ તેલચિત્ર છે. બરાબર? પહેલું વાક્ય જુઓ, આ તેલચિત્ર છે. બીજું કે ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થાય. બરાબર? હવે જુઓ અહીંયા ગાડી આ ત્યારે એ સંયોજક છે એટલે આપણે તેને કાઢી નાખ્યું. બરાબર? અહીંયા ગાડી આગળ આપણે જ્યારે શબ્દનો આપણે ઉમેરો કરી શકીએ કે આ તેલચિત્ર છે. બરાબર? આ પહેલું વાક્ય, પછી બીજું વાક્ય અહીંયાથી ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થાય. આ બીજું વાક્ય. બરાબર? આ પહેલું, આ બીજું વાક્ય અને સંયોજક આપણે કાઢી લીધું. બરાબર? અને ત્યાર પછી તેની વડી ધારાસભાને ભેટ આપવાનું છે. આ ત્રીજું વાક્ય. બરાબર? તેની વડી ધારાસભાને ભેટ આપવાનું છે. આ ત્રીજું વાક્ય સંયોજક તરીકે આપણે અહીંયા દર્શાવ્યું છે ભાઈ કે જ્યારે અને ત્યારે એ આપણા સંયોજક આપણને રહેલા જોવા મળશે. તો જ્યારે આગળ લખી શકીએ અને ત્યારે એ ત્યાં આગળ આપણે લખી શકીએ છીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે સરસ મજાના જવાબ તૈયાર કરવાના રહેશે. ચલો આપણે 67 નંબરનું વાક્ય જોઈએ. કારણ કે 3 માંથી કોઈ પણ 2 લખવાના છે ને એટલે ત્રીજું વાક્ય આપણે જોઈએ કે પરમેશ્વર આંખે દેખાતો નથી. બરાબર? પણ એને અનુભવમાં લઈ શકાય છે. હવે અહીંયા આગળ સંયોજક કયું છે? તો ભાઈ અહીંયા આગળ સંયોજક આપણે જોઈએ ને પણ એ સંયોજક આપણને રહેલું જોવા મળશે. એટલે આપણે પહેલું વાક્ય લખી શકીએ કે ભાઈ પરમેશ્વર આંખે દેખાતો નથી. આ પહેલું વાક્ય એને અનુભવમાં લઈ શકાય છે. આ બીજું વાક્ય. તો આપણે જવાબ જુઓ, પરમેશ્વર આંખે દેખાતો નથી એને અનુભવમાં લઈ શકાય છે. સંયોજક શું? પણ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સંયુક્ત અને સંકુલ વાક્ય જે હોય તેને સાદા વાક્યમાં પરિવર્તન કરી શકીએ છીએ. ઓકે, ચલો ત્યાર પછી આગળની સૂચના જુઓ વિદ્યાર્થી મિત્રો કે નીચેના સાદા વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્યમાં. બરાબર? જો સૂચના શું છે તે ખાસ સૌથી પહેલા તમારે સૂચના જોવાની વિદ્યાર્થી મિત્રો કે નીચેના સાદા વાક્યોને, હવે જે આ વાક્યો છે ને 3 વાક્યો એ સાદા વાક્યો છે, એને શું કરવાનું? એને સંયુક્ત અથવા સંકુલ વાક્યમાં પરિવર્તન કરવાના છે. શામાં પરિવર્તન કરવાના? સંયુક્ત કે સંકુલ વાક્યમાં પરિવર્તન કરવાના. એટલે વાક્ય સાદા છે એની અંદર આપણે શાનો ઉમેરો કરવાનો? સંયોજક મૂકીને આપણે વાક્ય તૈયાર કરવાનું છે. ઓકે, તો આપણે જો સાદા વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવવાના છે. શામાં? સાદા વાક્યને સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવીને લખવાનું છે. કોઈ પણ 2. કેટલા? કોઈ પણ 2 ફેરવવાના છે વિદ્યાર્થી મિત્રો. પ્રત્યેકનો આપણને 1 ગુણ મળવાપાત્ર થશે. એવા આપણને 2 વાક્ય લખીએ તો આપણને પરીક્ષાની અંદર 2 ગુણ મળવાપાત્ર થશે. ઓકે, ચલો હવે આપણે અહીંયા આગળ 68 નંબરનું વાક્ય જોઈએ. બરાબર? જેલ પાસે જઈને એને 2 વાર ચોકીદારને બૂમ પાડી. બરાબર? હવે આજુ પહેલું વાક્ય છે જેલ પાસે જઈને એને. બરાબર? આ પહેલું વાક્ય જેલ પાસે જઈને એને ચોકીદારને બૂમ પાડી. આ કયું વાક્ય? પહેલું. કઈ જવાબ ન મળ્યો. આ કયું વાક્ય? આ બીજું વાક્ય. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે શાનો ઉપયોગ કરવાનો? 2 વાક્યને જોડવા માટે. તો ભાઈ 2 વાક્યને જોડવા માટે આપણે સંયોજકનો આપણે ઉપયોગ કરવાનો થાય.
તો આપણે જવાબ લખી શકીએ. બરાબર, અહીંયા આગળ જે સંયોજકનો આપણે ઉપયોગ કરી શકીએ એ પરંતુ સંયોજકનો આપણે ઉપયોગ કરવાનો છે. ઓકે, તો આપણે જોઈએ જેલ પાસે જઈને એણે 2 વાર ચોકીદારને બૂમ પાડી. બરાબર, અર્ધ ગુરુ વિરામ. પરંતુ જો આ સંયોજક આપણું અહીંયા આગળ જોડાયું છે, પરંતુ બરાબર. હવે જુઓ અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો ખાસ તમે એક શબ્દ જુઓ. બરાબર, એની સાથે આપણે જુઓ અર્ધ ગુરુ વિરામ પણ મૂક્યું છે અને સંયોજક શું લખ્યું છે? પરંતુ. બરાબર, એ જેલ પાસે જઈને એને 2 વાર ચોકીદારને બૂમ પાડી, અર્ધ ગુરુ વિરામ, પછી સંયોજક, પરંતુ પછી કઈ જવાબ ન મળ્યો. તો આપણે શું લખ્યું? કઈ જવાબ ન મળ્યો. હવે સંયોજક આપણે શું લખ્યું છે? જુઓ, સંયોજક તરીકે આપણે પરંતુ એ આપણે દર્શાવેલું છે. ઓકે, એટલે સંયોજક અલગથી આપણે તારવી દીધું. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જવાબ લખો. સંયોજક મૂકીને આપણે સંયુક્ત કે સંકુલ વાક્યની અંદર સાદા વાક્યને ફેરવી શકીએ છીએ અને પરીક્ષાની અંદર સીધા 1 ગુણ આપણે મેળવી શકીએ છીએ. બિલકુલ સહેલું છે વિદ્યાર્થી મિત્રો, ક્યાંય કોઈ મુશ્કેલી પડે એવું વાક્ય નથી. ચલો 69 વાક્ય જોઈએ. હું બાપુને મળ્યો, અલ્પવિરામ. આ પહેલું વાક્ય વિદ્યાર્થી મિત્રો તમારા માટે. ત્યાર પછી બીજું, હું એમના પર મુગ્ધ થઈ ગયો. આ બીજું વાક્ય. બરાબર, આ 2 વાક્યો છે. આ બંને વાક્યો કયા સંયોજકની મદદથી જોડાશે? ચલો તમારે જવાબ આપવાનો. તો હું તો જવાબ આપીશ જ અહીંયા, પરંતુ તમારે પણ જવાબ આપવાનો છે. હું બાપુને મળ્યો. બરાબર, આ એક પહેલું વાક્ય છે. પછી અલ્પવિરામ છે, તો આપણે અલ્પવિરામને કાઢી નાખ્યું. શું? હું બાપુને મળ્યો અને હું એમના પર મુગ્ધ થઈ ગયો. શું? હું બાપુને મળ્યો અને હું એમના પર મુગ્ધ થઈ ગયો. ઓકે, જુઓ, અને સંયોજકનો આપણે ઉપયોગ કર્યો છે. હું બાપુને મળ્યો અને હું એમના પર મુગ્ધ થઈ ગયો. બરાબર, આ આપણો જવાબ તૈયાર થઈ ગયો. હવે જુઓ સંયોજક કયો છે? તો ભાઈ સંયોજક અને. બરાબર, આ આપણું સંયોજક આપણને રહેલું જોવા મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલું સરળતાથી તમે જવાબ લખી શકો છો અને પરીક્ષાની અંદર તમે પૂરેપૂરા ગુણ તમે મેળવી શકો છો. ચાલો ત્યાર પછી આપણે 70 નંબર જોઈએ. એ દોરી હલાવે. આ પહેલું વાક્ય. બરાબર, આ પહેલું વાક્ય છે. ત્યાર પછી જુઓ પૂર્ણવિરામ. આપણે કૂદવા માંડીએ. આ બીજું વાક્ય. ખેંચી લે. ત્રીજું વાક્ય. અને કરંડિયામાં પડ્યા રહીએ. આ 4 વાક્યો છે. તો હવે આપણે અહીંયા આગળ જોઈએ તો જ્યારે અને ત્યારે સંયોજકનો આપણે ઉપયોગ કરી શકીએ. બરાબર, તો આપણે કૌંસમાં સૌથી પહેલા તો આગળ લખવાનું એ દોરી હલાવે. તો ભાઈ જ્યારે એ દોરી હલાવે, તો આપણે જ્યારે અને ત્યાં સંકુલ વાક્યની અંદર પરિવર્તન છે, તો આપણે કરવાનું કે ભાઈ સંયુક્ત કે સંકુલ વાક્ય છે, તો આપણે આગળ કૌંસમાં લખવાનું જ્યારે એ દોરી હલાવે ત્યારે આપણે કૂદવા માંડીએ. બરાબર, જો આપણે જવાબ લખીએ કે જ્યારે એ દોરી હલાવે ત્યારે. જો તમને કહ્યું ને કે જ્યારે, કૌંસમાં આપણે લખ્યું છે જ્યારે એ દોરી હલાવે ત્યારે, અહીંયા આગળ સંયોજક ત્યારે આપણે લખ્યું ત્યારે આપણે કૂદવા માંડીએ. અલ્પવિરામ, પૂર્ણ વિરામ છે તેની જગ્યાએ આપણે શું કર્યું? અહીંયા આગળ જો અલ્પવિરામ. બરાબર, આ આપણે બીજું. બરાબર, ને ખેંચી કૂદવા માંડીએ. બરાબર, કૂદવા માંડીએ ને જ્યારે, જો પછી પાછો જવાબ છે અહીંયા આગળ જ્યારે સંયોજક છે, જ્યારે ખેંચી લે. બરાબર, ને જ્યારે ખેંચી લે પછી અહીંયા જુઓ પૂર્ણ વિરામ છે તેની જગ્યાએ આપણે કયો સંયોજક? ત્યારે કરંદિયામાં પડ્યા રહીએ. સંયોજક આપણે શું લખ્યું છે? જ્યારે ત્યારે. જ્યારે એ દોરી હલાવે ત્યારે આપણે કૂદવા માંડીએ ને જ્યારે ખેંચી લે ત્યારે કરંદિયામાં પડ્યા રહીએ. સંયોજક શું આવશે? જ્યારે ત્યારે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ પરીક્ષામાં લખીને પૂરેપૂરા ગુણ આપણે મેળવી શકીએ છીએ. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ તૈયાર કરવાના રહેશે. ઓકે, ચલો આપણે વિદ્યાર્થી મિત્રો હવે જુઓ કે આપણે ગાલા અસાઇનમેન્ટ બુક જે છે 2026ના વર્ષનો, એના તમામ વિષયના આપણી પાસે તમામ પ્રશ્નપત્રોના સોલ્યુશન આપણી પાસે ઉપલબ્ધ છે. હવે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાને સમય બહુ થોડો બાકી છે, ત્યારે તમે વધુ સમય તમારો ન વેડફાતા તમે એવી ઈચ્છા રાખતા હશો કે સર અમને આ બેઠું અસાઇનમેન્ટનું સોલ્યુશન પ્રાપ્ત થઈ જાય તો અમારું વાંચવાનું બહુ સહેલું થઈ જશે. તો એના માટે વિદ્યાર્થી મિત્રો અમે તમારા માટે બિલકુલ સહેલું એક સિસ્ટમ તૈયાર કરી છે કે જો વિદ્યાર્થી મિત્રો તમે આ ગાલા અસાઇનમેન્ટ બુક છે 2026ના વર્ષનું ધોરણ 12નું, બરાબર, વાણિજ્ય પ્રવાહનું, એ જો તમે મેળવવા માંગતા હો તમામ વિષયના તમામ પ્રશ્નપત્રોના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ ફાઇલ જો તમારે મેળવવી હોય તો તમે મેળવી શકો છો. અમારી પાસે અકાઉન્ટ વિષય, સ્ટેટ વિષય, બીએ વિષય, ઇકોનોમિક્સ વિષય, એસપીસીસી, ગુજરાતી અને અંગ્રેજી આ 7 વિષયના તમામ પ્રશ્નપત્રના તમામ સોલ્યુશન્સની પીડીએફ ફાઇલ અમારી પાસે ઉપલબ્ધ છે. જો તમને આ તમામ વિષયના પ્રશ્નપત્રની
એ સોલ્યુશન સાથેની પીડીએફ ફાઇલ મેળવવી હોય તો અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો તમે સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબરનો વિદ્યાર્થી મિત્રો તમે સંપર્ક કરીને તમે આ તમામ વિષયના જે તમામ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ ફાઇલ તમે સરળતાથી મેળવી શકો છો અને તમે તમારી તૈયારીને આખરી ઓપ આપી શકો છો. વિદ્યાર્થી મિત્રો આ તમારા માટે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ એટલે ખૂબ જ અગત્યનું મહત્વનું એક ગાલા અસાઇનમેન્ટ બુક રહ્યું છે વિદ્યાર્થી મિત્રો. તો એ તમે રહી નહીં જતા. વિદ્યાર્થી મિત્રો ધોરણ 12ના અલગ અલગ વિષયની નવી નવી અપડેટ મેળવવા માંગતા હો તો તમે અત્યારે જ અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જજો. કોર્સને લગતી કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબરનો તમે સંપર્ક કરીને વધુમાં વધુ માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિષય ગુજરાતી પ્રશ્નપત્ર નંબર 2 જેનો વિભાગ સી એટલે કે પાઠ્ય પુસ્તક આધારિત વ્યાકરણ વિભાગનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે મેળવી ચૂક્યા છે. આગળના વિડીયોમાં ફરી પાછા આપણે એક નવા ટોપિક સાથે એક નવા વિભાગ સાથે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો હું તમારી રજા લઉં છું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.